નમસ્કાર, નેશન પ્લસ સાથે હું પ્રવીણ. શરૂઆત કરીશું સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ આદેશથી. સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા તિસ્સા સેતલવાડને વચગાળાની રાહત આપી. શનિવારે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત રમખાણો સંબંધિત ખોટા પુરાવા આપવાના કેસમાં તિસ્સા સેતલવાડના નિયમિત જામીન ફગાવ્યા હતા અને તાત્કાલિક આત્મસમર્પણ કરવા કહ્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે સેતલવાડે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો અને તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો અને તેમને જેલમાં મોકલ્યા. જસ્ટિસ નિર્જર દેસાઈની અદાલતે 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવા બનાવવા સંબંધિત કેસમાં સેતલવાડની જામીન અરજી ફગાવી હતી અને કહ્યું કે તેમની મુક્તિ એક ખોટો સંદેશ જશે કે લોકશાહી દેશનો મતલબ ઘણું બધું ઉદારતા હોય. યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો હાલ દેશમાં સૌથી વધુ ચર્ચામાં છે. યુનિફોર્મ સિવિલ કોડને આમ આદમી પાર્ટી અને ઉદ્ધવ જૂથની શિવસેના સમર્થન આપી રહી છે, તો કેટલાક પક્ષો એવા છે કે જે યુસીસીનો સખત વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ફરી એક વખત પીએમ મોદી પર નિશાન તાક્યું. સિબ્બલે કહ્યું, પહેલા વડાપ્રધાને દેશને જણાવવું જોઈએ કે યુસીસી માટે શું પ્રસ્તાવ છે અને તેઓ કયા મુદ્દાઓ પર એકરૂપતા ઈચ્છે છે. જો તેઓ સાચું કહેશે તો વિપક્ષ પાર્ટીઓ પણ આ ચર્ચામાં ભાગ લેશે, પરંતુ જ્યાં સુધી તેઓ આ પ્રસ્તાવ મુદ્દે સામે ન આવે ત્યાં સુધી ચર્ચા કેવી રીતે શરૂ થશે. पहले तो आप बताइए, प्रधानमंत्री जी देश को बताएं कि उनका प्रपोजल क्या है. वो देश के सामने जो यूनिफॉर्म सिविल कोड की बात करते हैं वो किस चीज पे यूनिफॉर्मिटी चाहते हैं एंड कौन सी सिविल बातों पे सहमति चाहते हैं. ठीक है ना, एक रूपता चाहते हैं. तो जब तक ये नहीं पता चलेगा तो जवाब कैसे होगा, डिबेट कैसे होगी. प्रधानमंत्री ने तो कह दिया कि हम इसको लागू करेंगे. क्या लागू करेंगे? अडॉप्शन लागू करेंगे, कस्टम्स खत्म कर देंगे, बताएं तो सही. યુનિફોર્મ સિવિલ કોડ વિશે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગવાએ કહ્યું કે ભારત તેની વિવિધતા માટે જાણીતું છે અને યુસીસી તેની વિરુદ્ધ છે. કોમી ભાઈચારો અને એકતા ભારતના લોકોની તાકાત છે. બિલનો ડ્રાફ્ટ જોયા વગર ટિપ્પણી કરવી યોગ્ય નથી, પરંતુ આપણી સંસ્કૃતિને પણ બદલી શકાય નહીં. રાજકીય પક્ષ તરીકે અમને લાગે છે કે ઉત્તર પૂર્વી ભારતની પોતાની અલગ સંસ્કૃતિ છે. અમે તેમાં ફેરફાર ઈચ્છતા નથી. It goes against the actual idea of India itself. India is a diverse nation, and the diversity is what is our strength. Of course, we don't know what will happen in the sense that whether what kind of bill will come out, if it does come out. So, without seeing the actual content of a draft, if it comes out, it will be difficult to go into details. But as I said, from a basic concept point of view, as I said, we are a matrilineal society, for example, and that is what our strength has been, and that is what our culture has been. તો આ તરફ ભાજપ શાસિત ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ યુસીસી પર પોતાનું મંતવ્ય કહ્યું. ઘણા લાંબા સમયથી યુસીસી સમિતિની રચના થયેલી છે. સમિતિએ અમને જણાવ્યું કે યુસીસીનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે. હજુ પણ તેના પર કામ ચાલશે અને તેનો અમલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમણે અસદુદ્દીન ઓવૈસી બાબતે ટિપ્પણી કરતા કહ્યું કે ઓવૈસી જેવા લોકો જીન્ના ટાઈપની સંસ્કૃતિ લાદવા માંગે છે. देखिए, कांग्रेस ने हमेशा तुष्टीकरण देश के अंदर किया है. कांग्रेस ने हमेशा लोगों को बांटने की राजनीति की है, हमेशा वोटों के लिए काम किया है, अपने परिवार के लिए काम किया है, एक वंश के लिए काम किया है. और हमेशा जिन्होंने तुष्टीकरण किया हो वो सशक्तिकरण को कैसे अपना सकते हैं. इसलिए हमारा ये जो यूसीसी है वो संतुष्टिकरण भी है और सबका सशक्तिकरण भी है. યુનિફોર્મ સિવિલ કોડ વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને આરોપ લગાવ્યો કે કેરળના સીએમ લોકોને વિભાજિત કરવા માંગે છે. મુખ્યમંત્રીએ આ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. કોર્ટે પણ યુસીસી લાગુ કરવાની ભલામણ કરી છે. યુનિફોર્મ સિવિલ કોડ દેશના તમામ લોકોના કલ્યાણ માટે લાવવામાં આવશે. યુનિફોર્મ સિવિલ કોડ બંધારણના અનુચ્છેદ 14 મુજબ છે, જેમાં સમાનતાની વાત કરવામાં આવી. કેરળના મુખ્યમંત્રી રાજનીતિ કરવા માંગે છે અને માટે જ આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન આપે છે. CM is trying to divide the people on communal lines.
he being a constitutional position, he should desist from such moves. Uniform Civil Code is something that the Constitution envisages. That is something that the courts have been asking, and it's for the well-being of every citizen of this country, which is ensured by under the Article 14. So that equality of rights, that is what the Uniform Civil Code will ensure. મધ્યપ્રદેશના શહડોલ ખાતે વડાપ્રધાન મોદીએ એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી. આ દરમિયાન તેમણે સ્થાનિક આદિવાસી સમાજ, પેસા સમિતિના નેતાઓ, ગામની ફૂટબોલ ટીમના કેપ્ટનની સાથે પણ વાતચીત કરી. તો શહડોલમાં રાણી દુર્ગાવતી બલિદાન દિવસે 1 કરોડ લોકોને આયુષ્માન ભારત કાર્ડનું વિતરણ કરાયું. વડાપ્રધાન મોદીએ આ સાથે જ આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને પણ ખુલ્લી મૂકી. પીએમ મોદીએ સિકલ સેલ એનિમિયા વિશે વાત કરતા કહ્યું કે દર વર્ષે અમે સિકલ સેલ એનિમિયાની ઝપેટમાં આવતા 2.5 લાખ બાળકો અને તેમના પરિવારના સભ્યોના જીવન બચાવવા માટે પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. साथियों, सिकल सेल एनीमिया से मुक्ति का ये अभियान अमृत काल का प्रमुख मिशन बनेगा और मुझे विश्वास है जब देश आजादी के 100 साल मनाएगा 2047 तक हम सब मिलकर के एक मिशन मोड में अभियान चला करके ये सिकल सेल एनीमिया से हमारे आदिवासी परिवारों को मुक्ति दिलाएंगे. પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભારતીય સહકાર સંમેલનમાં પણ હાજરી આપી. કાર્યક્રમમાં જાહેર સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે દેશ વિકસિત અને આત્મનિર્ભર થવાના લક્ષ્ય પર આગળ વધી રહ્યો છે. આપણા દરેક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમામ લોકો પ્રયાસ કરે તે જરૂરી. જ્યારે વિકસિત ભારતના લક્ષ્યોની વાત આવી ત્યારે અમે અલગ સહકાર મંત્રાલય બનાવ્યું અને બજેટમાં પણ અલગ જોગવાઈ કરી. સહકારિતાને પણ કોર્પોરેટ જેવી જ સુવિધા અને પ્લેટફોર્મ ઉપલબ્ધ કરવામાં આવ્યા. પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2014 પહેલા ખેડૂતો દાવો કરતા હતા કે તેમને સરકાર પાસેથી ખૂબ જ ઓછી મદદ મળે છે, પરંતુ છેલ્લા 9 વર્ષમાં સ્થિતિ બદલાઈ છે. કરોડો નાના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મળ્યો છે. पिछले 9 वर्षों में ये स्थिति बिल्कुल बदल गई है. आज देखिए, करोड़ों छोटे किसानों को पीएम किसान सम्मान निधि मिल रही है और कोई बिचौलिया नहीं, कोई फर्जी लाभार्थी नहीं. मैं आशा करूंगा कि इन आंकड़ों पर आप गौर करेंगे. 2.5 लाख करोड़ रुपए सीधे किसानों के बैंक खातों में भेजे गए. છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કંકરમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે છત્તીસગઢ અને ઝારખંડની સ્થાપના અટલ બિહારી વાજપેયીના સમયમાં થઈ. તેમણે આદિવાસી કલ્યાણ માટે અલગ મંત્રાલયની સ્થાપના કરી. કોંગ્રેસ આ કરી શકી નહીં. 2018માં છત્તીસગઢના લોકોએ સરકાર બદલવાનું પસંદ કર્યું હતું કારણ કે લોકોને કોંગ્રેસની ગેરંટીઓ પર ભરોસો હતો, પરંતુ આ ભરોસો કોંગ્રેસે તોડ્યો. મારે તમને કહેવાની જરૂર નથી કે કોંગ્રેસ કેવી રીતે કામ કરે છે. नया नया राज्य बना, मगर कांग्रेस के कुशासन से उस समय छत्तीसगढ़ की जनता जूझ रही थी. कांग्रेस की हुकूमत थी, भ्रष्टाचार था, जुल्म था, अत्याचार था, लोग त्रस्त थे. अने कांग्रेस के उस समय नेताओं के खिलाफ बोलने की लोग हिम्मत नहीं करते. ऐसी हालत उस समय थी. हमने 2003 के विधानसभा चुनाव में परिवर्तन करा के यहाँ के सभी कार्यकर्ताओं को साथ लेकर डॉक्टर रमन सिंह जी को इस छत्तीसगढ़ की भारतीय जनता पार्टी ने बागडोर सौंपी. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સંસદનું ચોમાસું સત્ર 20મી જુલાઈથી શરૂ થશે. સંસદનું આ સત્ર 11મી ઓગસ્ટ સુધી ચાલશે. વર્ષ 2024 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષી દળો બેઠક કરી રહ્યા છે. આ મુદ્દે હોબાળો પણ થઈ શકે. સૂત્રો મુજબ સત્રની કાર્યવાહી જૂની સંસદ ભવનમાં શરૂ થશે અને ત્યાર પછી કાર્યવાહીને નવી સંસદ ભવનમાં શિફ્ટ કરાશે. વડાપ્રધાન મોદીએ 28મી મેના રોજ દિલ્હીમાં નવી સંસદ ભવનનું ઉદઘાટન કર્યું. ચોમાસું સત્ર 23 દિવસ ચાલશે
આ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ મુદ્દે બિલ પણ રજૂ કરી શકે. આ સાથે જ યુસીસી બિલને પણ સંસદમાં રજૂ કરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. સંસદની સ્ટેન્ડિંગ કમિટીમાં 3 જુલાઈના રોજ યુનિફોર્મ સિવિલ કોડ પર ચર્ચા થઈ શકે. કોંગ્રેસ પાર્ટીએ પણ યુસીસી મુદ્દે ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી. આ બેઠક સોનિયા ગાંધીના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર યોજાઈ. સરકાર સંસદના આગામી સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા મુદ્દે બિલ સદનમાં લાવી શકે. કાયદા પંચે યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે અલગ અલગ પક્ષો પાસેથી અભિપ્રાય પણ માંગ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ યુનિફોર્મ સિવિલ કોડ વિશે વાત કરતા કહ્યું કે આ બિલ મામલે મુસ્લિમ સમુદાયને ઉશ્કેરવામાં આવે છે અને વિપક્ષો ખોટી અફવા ફેલાવે છે. જે લોકો યુસીસીનો વિરોધ કરે છે તેઓ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર આકરા પ્રહાર કરતા રાજસ્થાન સરકારના મંત્રી પ્રતાપસિંહ ખચરીવાસે જણાવ્યું કે કનૈયાલાલની હત્યા કરનાર આરોપીઓની એનઆઈએ નહીં પરંતુ રાજસ્થાન પોલીસે ધરપકડ કરી. રાજસ્થાન પોલીસ અને પ્રદેશની સરકાર લોકોના મર્મને સમજે છે. કોંગ્રેસ પાર્ટી ડાયલોગબાજીમાં માનતી નથી. તેમની જગ્યાએ અમારું કામ બોલે છે. મંત્રીએ દાવો કર્યો કે રામ અને કામ કોંગ્રેસની સાથે છે. કર્ણાટકની ચૂંટણીમાં પણ ભાજપે દાવો કર્યો તમામ રેકોર્ડ તૂટી જશે, પણ ત્યાં પણ કોંગ્रेसने जीत मળી. एनआईए ने गिरफ्तार नहीं किया, राजस्थान की पुलिस ने गिरफ्तार किया और राजस्थान की पुलिस ने विदिन घंटों में गिरफ्तार कर लिया. इसलिए राजस्थान की पुलिस, राजस्थान की सरकार जनता के मर्म को भी समझती है. हम डायलॉगबाजी से बात नहीं करते, हमारा काम बोलता है. राम और काम कांग्रेस के साथ है. इसलिए कहीं भी बीजेपी कितनी भी डायलॉगबाजी कर दे, लेकिन बीजेपी ना तो अपोजिशन की भूमिका राजस्थान में निभा पाई, ना बीजेपी केंद्र सरकार की उपलब्धियां बता पाई. एआईएमआईएम चीफ असदुद्दीन ओवैसीए फ्रांसના રમખાણો પર यूपी सीएमओ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન તાક્યું. એક વ્યક્તિએ સીએમ યોગીને ફ્રાન્સ મોકલવાની માંગ કરી હતી, જેના પર ઓવૈસીએ ટ્વીટ કરી કહ્યું, ભાઈ શું તમે ફિરંગીઓના વખાણના એટલા ભૂખ્યા છો કે નકલી અકાઉન્ટના ટ્વીટથી ખુશ થઈ રહ્યા છો. ઓવૈસીએ વધુમાં જણાવ્યું કે ખોટા એન્કાઉન્ટર, ગેરકાયદે બુલડોઝરની કાર્યવાહી અને નબળાઓને નિશાન બનાવવું એ પરિવર્તનકારી નીતિ નથી, તે લોકશાહીનો વિનાશ છે. અમે લખીમપુર ખીરી અને હાથરસમાં યોગી મોડેલનું સત્ય જોયું છે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહે લોકસભાની ચૂંટણી મામલે નિવેદન આપતા કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. છત્તીસગઢની વાત કરતા રમણસિંહે કહ્યું કે ભૂપેશ બઘેલ પર ભરોસો ન કરવો જોઈએ. કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પ્રચાર માટે ગમે તેને મેદાનમાં ઉતારી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી. 2023 में भारतीय जनता पार्टी पूर्ण बहुमत के साथ सरकार में आने वाली है और इनकी बौखलाहट है. भूपेश पर भरोसा नहीं हुआ तो अब सामूहिक निर्णय की बात होने लगी है. सामूहिक निर्णय के साथ साथ बाबा को ले आए हैं. टीएस बाबा ही नहीं, राहुल बाबा को भी ले आए तो कोई फर्क नहीं पड़ने वाला है छत्तीसगढ़ में. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે ભાજપના કથિત વિકાસનું સત્ય વરસાદ આવતાની સાથે જ બહાર આવી ગયું. એક સપનું બતાવ્યું, સપનું રહી ગયું. ભાજપના શાસનમાં એક પણ સ્માર્ટ સિટી બની નથી. ભાજપ સરકાર સ્માર્ટ સિટીના નામે છેતરપિંડી કરી રહી છે. ગટરના ગંદા પાણી રસ્તાઓ પર વહી રહ્યા છે. કાશીમાં પાણી ભરાઈ ગયા. ઘણી જગ્યાએ સ્વચ્છતાના નામે કાદવ દેખાઈ રહ્યા છે. ખાડાવાળા રસ્તાઓ અકસ્માત સર્જી રહ્યા છે. વેલકમ બેક. ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર પર હુમલો કરનારા 4 હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી. પોલીસે હુમલાખોરોની અંબાલાથી ધરપકડ કરી. એવું કહેવાઈ રહ્યું છે કે ચંદ્રશેખર પર હુમલો કરનારાઓ અંબાલા કોર્ટમાં સરેન્ડર કરવાની તૈયારીમાં હતા. ધરપકડ કરાયેલા હુમલાખોરોમાં 3 દેવબંધના રણખંડી ગામના રહેવાસી છે. એવું કહેવાઈ રહ્યું છે કે તેમાંથી એક શખ્સે જેલર પર પણ હુમલો કર્યો હતો. આ શખ્સ 15 દિવસ પહેલા જેલમાંથી બહાર આવ્યો છે. એસટીએફ અને યુપી પોલીસે યુપીના દેવબંધમાં આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદ પર થયેલા ખૂની હુમલાના સંબંધમાં અંબાલાના શહજાદપુરમાં અગ્રવાલ ધાબામાંથી 4 લોકોની ધરપકડ કરી. મણિપુર હિંસા મામલે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે ચીનનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી. બાબતે મણિપુરના મુખ્યમંત્રી અને બિરેન સિંહે જણાવ્યું કે મણિપુર સીમા પર આવેલું રાજ્ય છે અને મ્યાનમાર
ચીન ખૂબ જ નજીકના દેશો છે. 398 કિલોમીટરની સીમા ખુલ્લી છે અને ત્યાં કોઈ સુરક્ષા દળો નથી. ત્યાં સીમા સુરક્ષા દળો છે પણ આટલી મોટી સીમાની રક્ષા કરવી શક્ય નથી. અત્યારે જે હિંસા થાય છે તેમાં આંતરરાષ્ટ્રીય હાથ હોય તો નકારી પણ શકાય નહીં અને સંપૂર્ણપણે સ્વીકારી પણ ન શકાય. આ હિંસા યોજનાબદ્ધ રીતે થઈ છે પરંતુ કારણ જાણી શકાયું નથી. म्यांमार के साथ साथ चाइना रह गया तो अपने बॉर्डर जो है अराउंड 398 किलोमीटर्स ये पोरस है, अनगार्डेड है. तो इसमें क्या क्या हो रहा है, अपने इंडियन सिक्योरिटी फोर्स है लेकिन इतना बड़ा इतना लंबा चौड़ा सबको तो कवर नहीं कर सकता. इसमें क्या क्या होना है, क्या क्या हो सकता है, ये तो everyone can imagine. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ મણિપુરની સ્થિતિ અંગે કહ્યું કે તેમને લાગે છે કે મણિપુરની સ્થિતિ દિવસે ને દિવસે સુધરી રહી છે. તેમને લાગે છે કે એક અઠવાડિયામાં 10 દિવસમાં વધુ સુધારો દેખાશે. કોંગ્રેસ મણિપુર બાબતે અવાજ ઉઠાવે છે પરંતુ મણિપુરમાં લગભગ શાંતિ સ્થપાયેલી છે. તેમને ત્યારે આવવાની જરૂર હતી જ્યારે મણિપુર ભડકે બળતું હતું. ત્યારે તો કોઈ કોંગ્રેસી આવ્યા નહીં અને અવાજ ઉઠાવ્યો નહીં. હવે જ્યારે મણિપુરમાં જનજીવન સામાન્ય બન્યું છે ત્યારે તેઓ મણિપુર આવે છે. હું તેમને ગેરંટી આપું છું અને કહું છું કે મણિપુરની અત્યારની સ્થિતિ 1 મહિના પહેલા કરતા ઘણી સારી છે. પરિસ્થિતિ ઘણી ઝડપથી સામાન્ય બની રહી છે. Now the Congress is crying about Manipur when relative peace has come. They should have cried when there was a volatile situation. That point of time they did not go on to Manipur, neither they commented on Manipur. Now Manipur is almost limping back to normalcy. Now they are talking about Manipur. I can tell you with guarantee that there is a mass improvement of Manipur situation than what was before 1 month back. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થતી હિંસાને રોકવા રાજ્યપાલ સીવી આનંદ બોઝ ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. તેમને હિંસાગ્રસ્ત ઉત્તર બંગાળના વિસ્તારોની મુલાકાત લીધી. રાજ્યપાલે દિનહટા, શિમુલતલા અને કૂચ બિહારમાં અનેક અસરગ્રસ્ત પરિવારને તેઓ મળ્યા હતા. તેમણે હિંસામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોની મુલાકાત લઈને સાંત્વના પણ પાઠવી. ઉદ્ધવ ઠાકરે જૂથના આદિત્ય ઠાકરે મુંબઈ મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારમાં જણાવ્યું કે સમગ્ર મહારાષ્ટ્ર અમારી સાથે છે. અમારો ભગવો ઝંડો ફરીથી બીએમસીના મુખ્ય મથક પર લાગશે. ગત વર્ષે બીએમસીમાં કોઈ કોર્પોરેટર ન હતા. માત્ર કોર્પોરેશનના અધિકારીઓ જ શહેર ચલાવે છે. તેઓ આમ જનતાની સમસ્યાને સાંભળતા નથી. અમે છેલ્લા 25 વર્ષથી બીએમસીમાં કામ કર્યું છે. તે અમારા કામની સાબિતી છે. તેમણે કહ્યું કે જે દિવસે અમને સત્તા પર આવીશું તે દિવસે જે લોકોએ મુંબઈને લૂંટ્યું છે તેઓ જેલના સળિયા પાછળ હશે. તમે બીએમસી વિરુદ્ધ એસઆઈટીની રચના કરી છે. આવું જ થાણે, નાસિક અને પૂના માટે કરો. હું તમને પડકાર આપું છું કે તમને ત્યાં પણ ભ્રષ્ટાચાર જ મળશે. સમગ્ર દેશમાં તમામ પંચાયતો ડિજિટલ થવા જઈ રહી છે. 15 ઓગસ્ટથી તમામ પંચાયતમાં વિકાસ કાર્યોથી લઈને રેવન્યુ કલેક્શન સુધી તમામમાં ડિજિટલ ચૂકવણી ફરજિયાત થઈ જશે. પંચાયતી રાજ મંત્રાલયે આ વિશે જાણકારી આપી. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા પત્રમાં મંત્રાલયે જણાવ્યું કે રાજ્યોના મુખ્યમંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો જેવા લોકોની હાજરીમાં યુપીઆઈ અનુરૂપ પંચાયતોની જાહેરાત કરવી જોઈએ અને તેનું ઉદ્ઘાટન કરી તે સિસ્ટમને અપનાવવા માટે હાકલ કરવી જોઈએ. પંચાયતી રાજ મંત્રાલયના સચિવ સુનિલ કુમારે કહ્યું, લગભગ 98% પંચાયતોએ પહેલાથી જ યુપીઆઈ આધારિત ચૂકવણી કરવાની શરૂઆત કરી. સાર્વજનિક નાણાકીય પ્રબંધન પ્રણાલીના માધ્યમથી લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના પાર્ટીના નેતા સંજય રાઉતે બસ દુર્ઘટના વિશે વાત કરતા જણાવ્યું કે બુલધાણામાં એક્સપ્રેસ વે પર બનેલી દુર્ઘટના ખૂબ જ દર્દનાક છે. આ દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા. ચાલુ વર્ષે માર્ગ પર ઘણા અકસ્માતો થયા. દુર્ઘટનાનો બનાવ તેમણે સરકારે રિએક્શન આપ્યું છતાં સરકાર આ મુદ્દે કંઈ ખાસ ધ્યાન આપી રહી નથી તેવું સંજય રાઉતે આક્ષેપ કર્યો. મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. आज समृद्धि महामार्ग पर जो अपघात हुआ है बहुत ही दर्दनाक और दुर्दैवी है.
25 या 26 लोगों की मौत की खबर बहुत ही चिंताजनक है। बीते एक साल से इस रोड पर बार बार इस प्रकार के अपघात हो रहे हैं, एक्सीडेंट हो रहे हैं और सरकार उस बारे में अनदेखी कर रही है। હવામાન વિભાગે આ અઠવાડિયે લગભગ તમામ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાકમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અન્ય 17 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના।